2 કલાકનો ટાઈમ થયો અને સંત તો જવાબ આપવાની વાત નહીં કરતા આગળ જ ચાલ્યા. ત્યારે રાજા પૂછ્યું, મહારાજ જવાબ ક્યારે? તો કે હજી તને જવાબ ન મળ્યો? તો કે શું? તો કે 8 કિલોમીટર તારી સાથે ચાલ્યો, તું જવાબ મેળવવાની ઉતાવળ કેમ કરે છે? તો કે રાજન મહારાજ, મારે તો તમને ખબર નથી, રાજકાજના કામ છે, બધાને મારે સાચવવાના છે, મારે પાછા જવાનું છે, અને તમે તો પાછા જવાની કી વાત કરતા નથી. તો કે મારા ને તારા વચ્ચે આટલો જ ફેર, હું જે છોડું છું ત્યાં પાછો કોઈ દી આવતો નથી, અને તું જે છોડે છે પાછું મેળવ્યા વિના રહેતો નથી. ચાલ મારી સાથે. આનું નામ આનંદ છે. રાજા સુખી હતો, સંત આનંદિત હતા. કન્ડિશનલી મળેનું નામ સુખ છે અને કન્ડિશનલી મળેનું નામ આનંદ છે. આવા આનંદની 5 આધારશિલા છે. આજે એ વાત તમારી સામે મૂકવી છે. 5 આધારશિલા, એ પાંચેના નામ ક્રમસર તમારી સામે બોલીશ. નંબર 1 પિંડ બળ, એ આધારશિલા છે. પિંડ એટલે શરીર. તમારા આનંદને અનુભવવા માટે શરીરની તંદુરસ્તી તમારે આગળ ઈટ મસ્ત હોવી જ જોઈએ, અને એના વિના તમે આનંદની અનુભૂતિ નહીં કરી શકો. ખાલી તમે મને એટલું કહી દો, શરીરની તંદુરસ્તી ડિસ્ટર્બ થાય એવા એક પણ ક્ષેત્રમાં તમે આગળ નથી વધતા, એવું કહેવાની તમારી માનસિકતા છે. આત્માની વાત નથી કરતો, હમણાં આગળ આવીશ. પણ આ સભામાં બેઠેલા બધા ભાઈઓ બહેનો ઉપર નીચે જે કોઈ છે ને મારે ખાલી એટલું પૂછવું છે, તમારી શરીરની તંદુરસ્તી ડિસ્ટર્બ થાય આવા એક પણ ક્ષેત્રમાં તમે આગળ નથી વધતા, એટલું પાકું? તમે એવા ધંધામાં હાથ ન જ નાખો કે જેના કારણે શરીરની તંદુરસ્તી ડિસ્ટર્બ થાય, પાકું? મોઢામાં એવા એક પણ દ્રવ્ય ન નાખો કે જેના કારણે શરીરની તંદુરસ્તી ડિસ્ટર્બ થાય, પાકું? આ સભામાં બેઠેલા એક પણ માણસ સિગરેટ નથી પીતા, જાણી ખૂબ આનંદ થયો મને. કેમ હસ્યા? કેમ? શું કહ્યું તમે? સમજાયું નહીં? સિગરેટ ન ખવાય એટલી મને કહે, સિગરેટ પીવાની હોય, ખાવાની ન હોય. શું? એટલે હું ખોટું બોલું છું એમ? તો હમણાં તમે મને હા પાડી એટલે મેં કીધું. તમે એમ કીધું ને કે શરીરની તંદુરસ્તી ડિસ્ટર્બ થાય એવા એક પણ ક્ષેત્રમાં અમે પ્રવેશ નથી કરતા, એટલા માટે હું તમે હા પાડી કે મારા સાહેબ એવો એક પણ ક્ષેત્રમાં પ્રવેશ નથી. તો સિગરેટના દરેક પેકેટ ઉપર લખ્યું છે, સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. પરલોક બગાડે, આત્મા બગાડે, મન બગાડે, એવું નહીં, તંદુરસ્તી ડિસ્ટર્બ કરે છે. એટલા માટે હું તમને કહું છું, આ સભામાં બેઠેલા તમે કોઈ સિગરેટ નથી પીતા એવું મેં અનુમાન કર્યું. પીવો છો? શું? બધા તો ન પીતા એટલે તો મારી સામે બેઠા છે. વસંતભાઈમાં એ તો હું માનું જ છું, બધા નહીં પીતા, પણ આમાં મારે જાણવું છે. આ મારે તમને આનંદની આધારશિલામાં સૌથી પહેલો વિકલ્પ જો શરીરની તંદુરસ્તી. હું ખંભાત બાજુ વિહાર કરતો હતો, ખંભાત. અરે ખંભાતના વિહાર કરતા કરતા બહુ કેટલા વર્ષો પહેલાની વાત. અને વિહાર કરતા કરતા મેં જોયું કે કોણ જાણે ખેતર હતું ને, ખેતરની કોઈ વાડ જ નહીં. વાડો સમજે ને? વાડ એટલે બાઉન્ડ્રી. એટલે ખેતરને વાડ દઈને બધા પાંદડા લીલાછમ. એટલે મને પડી શંકા કે અહીંના માણસો એટલા બધા પ્રમાણિત થઈ ગયા કે ખેતરને વાડ નહીં. એટલે આ વગર વાડના ખેતરો 1, 2, 3, 4, 5, 7, 10, 15, 2 કિલોમીટર સુધી ખેતર ખરા પણ વાડ નહીં. એટલે મને પડી શંકા. એટલે એક જણને મેં ઊભો રાખીને કહ્યું, ખેડૂત જ હતો. મેં કીધું આ એરિયાના બધા લોકો બહુ પ્રમાણિત છે. મને કે કેમ મારા સાહેબ આવું પૂછવું પડ્યું? મેં કીધું આટલા બધા ખેતરની કોઈ ખેતરને વાડ જ નથી. મને કે મારા સાહેબ તમને ખબર નથી? મેં ના. મને કે આ ખેતર છે ને મારા સાહેબ તમાકુના. મેં કીધું એટલે એમાં તમાકુના ખેતરને વાડની જરૂર નહીં. મને કે ગધેડો પણ ન ખાય તમાકુ. તમે આમાં આ નાખવા માંડ્યા પેટમાં. શરીર પહેલા નંબરની વાત. અને એક વાત તમે કહો, ભોગી, યોગી ને ત્યાગી ત્રણેયને શરીરની તંદુરસ્તી જોઈએ.
ગમે તેવો ભોગી એને પણ તંદુરસ્ત શરીરનો તો ભોગ ન ભોગવી શકે. ચારિત્રના માર્ગે દીક્ષામાં આવ્યા તો ગુરુદેવે અમને સૌથી પહેલું પૂછ્યું, શરીર બરાબર છે? વિહાર કરીશ? પગ ચાલે છે? જીભ ચાલે છે? મગજ ચાલે? હા. પછી દીક્ષા મળી. ભોગીને પણ શરીર જોઈએ, યોગીને પણ શરીર જોઈએ, ત્યાગીને પણ જોઈએ. મને અને તમને ત્રણેયને કોમન જ્યારે જે ચીજ જોઈએ એ ચીજ ડિસ્ટર્બ થાય એવા પ્રયાસ તમે કરો. 12 વાગ્યા સુધી તમે રખડી શકો, પેટમાં ગુટકા અને સિગરેટ ગમે તે તમે નાખી શકો, હુક્કા બારમાં જઈને હુક્કા પી શકો, રાતના 12 વાગે ને 2 વાગે ક્લબમાં જઈને હોટલમાં જઈને દારૂ પી શકો. આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ, ક્યાં છે તમારી આગળ પિંડબળ? રોગને આમંત્રણ આપે એવા ક્ષેત્રમાં ન જવું એટલું તો તમારે ઘણું એક્સપેક્ટેશન કરું છું. મર્યા પછી પરલોક બગડે, તમે માની લો કે પુણ્ય પાપ ધર્મ કર્મ પરલોકને નથી માનતા, છોડી દઈ છે ત્યારે વાત. શરીરનું શું? તમે મને આઈ વુડ લાઈક ટુ નો આન્સર ફ્રોમ યુ. મારે તમને પૂછ્યું કે તમે આ શરીરને ડિસ્ટર્બ કરે એવી ચીજમાં જાઓ છો, પેટમાં નાખો છો, ખાવ છો, બધું જ કરો છો. ઓછામાં ઓછા 50 જેટલા છોકરાને મેં જોયા છે. 40 અને 42 ને 38 વર્ષે આ શરીરના અહીંયા થઈ ગયેલા કેન્સર જોયા છે ગુટકાના પાપે. મા બાપ ગયા, અનાથ થઈ ગયા, પત્ની વિધવા થઈ ગઈ ને દીકરો અનાથ થઈ ગયો. ચારે બાજુ ડોક્ટરો એમ કે, વિજ્ઞાન એમ કે આ ગુટકા કેન્સર આમંત્રણ, તોય તમે ખાઈ શકો. મને ઘણા પૂછે, મારા સાહેબ તમારા પ્રવચનની અસર કેમ નથી? મેં કીધું સિગરેટ ઉપર, સિગરેટના પાકીટ ઉપર લખેલી એક કોટેશનની અસર નથી, મારા પ્રવચનની અસર શું થવાની હતી? તમારી આંખ સામે તમે વાંચી રહ્યો છો સિગરેટ સ્મોકિંગ, તોય તમે જો પી શકતા હો, તમારી આંખ સામે તમે કેટલાને કેન્સરમાં મરતા જોયા, તોય તમે જો આ બધું કરી શકતા હો, તો મારે તમને કહ્યું છે આનંદના નામે તો તમારે ભૂલી જવાનું, સુખના નામે પણ ભૂલી જવાનું. ફરી વાર કહું, પિંડબળની તાકાત જેની આગળ ન હોય, આનંદથી તો દૂર થઈ જાય, એ સુખથી પણ દૂર થઈ જાય. તમે એવા ધંધામાં જાઓ ખરા કે તમારું શરીર ડિસ્ટર્બ થાય. ચલો હવે ખોરાકની વાત નથી કરતો, મારે આઈ વુડ લાઈક ટુ નો, મારે તમારી આગળ એક એક ચીજ પાકી કરવી છે, પછી આનંદની આધારશિલા પકડશું. પહેલા કરતા બીજું, બીજા કરતા ત્રીજું, ત્રીજા કરતા ચોથું, ચોથા કરતા પાંચમું તો ટોપમાં ચાલે છે. પણ શરીર સાચવવાની તમારી ભૂમિકા છે એટલું જ પૂછું છું તમને. વર્ષો પહેલા 32 વર્ષના એક છોકરાને કેન્સર થઈ ગયું, બોમ્બે હોસ્પિટલમાં તો મને લઈ ગયા હતા. મારા સાહેબ હવે બહુ દિવસ કાઢે તેવા નથી, અનુકૂળતા હોય તો આપ પધારો મારા સાહેબ, નવકાર વગેરે કઈ છેલ્લો ટાઈમ છે સાહેબ, સંભળાવો. ગયો, જ્યારે ઉપર ગયો કમરામાં દાખલ થયો, લઈ જનારા એના મિત્ર હતા એક બાજુ ઉભા રહ્યા. જેવો અંદર દાખલ થયો